રૂપિયા આલો ને. તું હેડ છે તે ઘેર આવડે હું 2 રૂપિયા કરે તને તો જ્યારે જોઈએ ત્યારે રૂપિયા માંગતો અને પેલો તારો બાપો જ્યારે જોઈએ ત્યારે જેના ત્યાં ભક્તિ કરાવે અને આજો દીપલાવાળી જો અહીં જેવી બેઠી એમાં તો હસી નહીં બહુ અમાર ઘરનું બધું બથાઈ પડવું ચમલી દીપલાવાળી તું અહીંયા આવીને બેઠી છે હું તમાર ઘેર છો કશું લેવાય હું તમારો છોકરો ઊંઘાડું રહ્યું તો તને મેં ના નહીં પાડી તો અમાર ઘેર અહીંયા છોકરું ઊંઘાડવા નહીં તારું ઘર નહીં મેં તમારા ઘરમાંથી હું લઈ લીધું તો તમે આટલું બધું બોલો હાય બાપા તે તો અમાર ઘરનું જેટલું બધું લઈ લીધું હશે આજો આપડા બે દાડા ઘેર નતા ને એટલે આપણું ઘર બથાવા પડી અને પેલા તાર બાપાને તો બુદ્ધિ હોય ને ચાય ભક્તિ કરતો હશે જ્યાં ત્યાં બેહી તમારા ઘરમાંથી તો એવું મેં હું લઈ લીધું તમે આટલું બધું બોલો હા તે તારા ઘેર જઈને બેહું તું ને તારા ઘેર રહેવું તું અમાર ઘેર આવવાનું અને તારા છોકરાને અમાર ઘેર ઊંઘાડવાની હું જરૂર તારે આ વળી શું ઘેર જોઈએ ત્યારે બસ આપણે ચાક બહાર જઈએ ને એટલે આની આદત જેવી આ બધું બથાય પણ આ તું છે બોલતો નહીં કઈ બોલતો કાવ મેં તારા ઘરમાંથી શું લઈ લીધું એક તો છે ખેપડ અને હરગવાની હિંગ જેવી અને પાછી વધારાની ટણી કરી દીધી એ હરગવાની હિંગ ના આવે હરગવાની હોટી આવે પેલા તો હરગવાની બોલતા હરગવાની હોટી તો આ હાથ કોને મારી અમાર ઘેર બેર આવતી નહીં ને તો કાંટે ભાંગી નાખે તારા ટોટે ભાંગી નાખે તું શાંતિ રાખ માં હોજે માર ધણી ના આવે પછી તારી બોલા લઉં તે તારો ધણી કઈ મોટી તો બસ હે મારું શું ઉખાડી લેવાનો આ વડી આઈકી મે અને હું શું કહું તાર બાપન ગોતે જા 81 કર ગોમત્રા કરતો હશે અને આ દરવાજો ખોલ ન તો ગરીબી મળી છે બાપાના મંદિરે બેઠા છે આ તે જા બોલાય બાપા હું તો થાકી આવડી છું આવ્યો ના આવીને કેટલા કજિયા કરવાના રોજ હું તો થાકી જી रुका गुलाम बन के रहूंगा આ જમાનો એવો ને ભાઈ બહેરોન ગુલામ બનવું પડે ટેકો કરવો પડે કે મારી આહરી ખેપટીઓ રહેતી નહીં આ બહેરોન હાચવા પડે આ જાડું મારું પણ પોતું માં જેવું મસ્ત કરીને બેઠું એ ખેપટી શીખર ચો જઈશ હવે આવતી જશે અલા ઓગળો છો આઈ ખેપટી આવી પેલા કાળિયાની ખેપટીએ મારા જોડે ઝઘડો કર્યો અમારી હારી ખેપટી બીજી ખેપટીએ ઝઘડો કર્યો ઓય એની બહુ વધારાનું બોલતી હતી મને તે એ તો જન્મજાત ખેપટી ઘોઘરાની છે હવે મારે શું કરવાનું એના જોડે તાર કોઈ નહીં કરી ના જોડે હું લે કે આપણા ઘરમાં કોમ કરવાનું એ હું લે જઈતી પણ અરે મેં તો પેલું છોકરું ઊંઘાડવા જતી અહીંયા ગઈ છોકરા ઊંઘાડો હોય ધણી ઝાડું પોતું કરે એ જોવાતું નહીં કરાતું નહીં તારાથી તે કરે ધણી તો કરે તાણ કરવું પડે ફેશન વાળું બૈલું લાઈન પસ્તાયો શું તો હું લેવા લાયા હતા તાણ મને લ્યો અમાર જોડે લડત આ ખેપટી ઝાડું હું કરું પોતું હું કરું વાહણે હું ધોવું એ ખેપટી લડત તારો બાપો પેલો બેરિયો આવતો આ તો નહીં ધોવા પડે તાર બધુંય કરવું પડે તારો બાપો બેરિયો આવે ને પેલી ઓઢણી તારી માં આવે તો તારો બાપો ઓઢરો મારા બાપ હામું મારી માં હામું જવું નહીં મારી માન બાપ હું જાય છે તું તારી દા કેમ કેવા આવતી નહીં કોઈ રીતમાં રહીને બોલવાનું અલી મર્યાદામાં રહેવાનું મર્યાદામાં અરે મર્યાદા વાળી ખેપટી જોન તો ઝઘડા કરી ના પા અમને મર્યાદા શીખવાડો તે કાળિયાની ખેપટીને સમજાય આવો આનું જઈને સમજે ઝઘડા ના કર રોજ કમતા ના શોભા હું એ ભગત છે ભાઈ એ કાર્યો તો બિચારો પડ્યો બૈરું તાર જેવું ગોખરાનું છે તો અમે શું કરીએ આ ધણીઓ બિચારા ત્રાસી ગયા તો બૈરા એવા લડવા વાળા મને મારા હારા શીખર મને એ નહીં સમજાતું કે આ બૈરીઓની માં હું ખાતી હશે શીખર તો અમને આવી પેદા ઘરમાં ધ્યાન આલવું નહીં ને ભગતપણું કરવું કઈ ઘરમાં ધ્યાન આલો ધ્યાન આ પોતું મારવાનું પડ્યું વાહણ ઘસવાના પડે કે લુગડા ધોવાના આ ભગત બન્યો હતો આ ભગત બન્યો હતો પોતું પોતું કુલ મારે તારો બાપ પર આવી સોંડી રાખા તું રોટલા ઘરનું ભગતરાના ઘેર ભગત ને મારો ભાઈ બનશે એ ગોગરાણીના ઘેર જવું શું થયું લે આ જાગું મૂકવા દે ને તો બૈરીનો ગુલામ કહેશે મને પાછો અને ભગત તારા ભગત ઘર તો બનશે લે આ તારી તો ખેપટી ના કેમ મારી હારી ગોગરાની વરસ છે મને ખેપટી માસી ના તો લે ભાઈ ભાભી તા ભૂલી ગયો શું છે આગી જતી રે મજા નહીં આવે તને ઝઘડો કરવા આવ્યો આવો રોમ તમે હેરો કના છો ઓહો બા આવો બેહો માં બૈરાન જેમ લડો છો ભાભી તે તમાર બૈરાન તો લડવું જ પડે ને વળી જ્યારે જોઈએ ત્યારે અમે તો ભાભી અમે તમારી મર્યાદા કરીએ છીએ કે અમાર ભાઈની વહુ છે એટલે પણ તમે ખોટું કરો છો આ હું કોઈ ખોટું નહીં કરતી તું તાર બૈરીને લઈને બેહી જા ભાભી તું તારી ના કરશો સાચું કહું મારું ગુસ્સો કરાવતો બોલું કોણ નાખે અમાર જોડે ઓ માં જીજા ઓ માં નિહાર કો આમ જા એટલે માર છોકરાને જેમ મારો છો આ પણ વચ્ચે આ ઓદરા જેવું જોઈએ મારી છોકરા હું માર છોકરા કનું ચાલે શાંતિ રાખ આ તમે વેટાઈ જશો હવે હું શું કહું ઘરમાં તો પોતા મારતો અને બીજાના છોકરાને મારતો મારી આબરૂની માં ફારાઈ રહી તો આના બૈરીના ગુલામ કચરો વાળો હોમ તે ચાલ જોઈ લે મે કતો વાળો ઓમ કરીને આવો નામ માનો
કેમેરા મૂક્યા મારા ઘરમાં તે મોરથી બાર અંગો એ ભાભી પોતું નહીં મારતો ખોટી વાતો ના કર ગોમમાં ઘસડાઈ ઘસણ તારી બૈરીને ખાવાય બનાઈને આલો તન તારા જોડે ગોગામાં બૈરું જેવું મને હાચવા છે હવે એ તો બધી ખબર છે કે જેવું આચો બૈરીના ગુલામ આવો ધણી કોઈનું એ જોયો ભાભી તું તારી ના કર ભાભી તને પહેરાવા હું આવ્યો તો તે મેં થોડી કીધું તું કે તમે આવો પેલા કાર્યો તારિયાને ખબર નથી પડતી કે દીપાભાઈ મારો વરઘોડો લઈને આવ્યો તે વરઘોડામાં પહેલો હું નાચ્યો તો ને તાર તો હારી તારી આટલી જીભ હતી તો અહીં આટલી થઈ જઈ તારી તે કારસા તન તો ના નાચવાનો શોખ હતો ને એટલે તું આયો એટલે તું જા કલા તો એક તો આટલો જ નીકળ્યો છે હજુ મોટો થઈ જા મારી જોડે તું બેહી જા ઓમ બેહી જા મારા છોકરા હાથ જ નહીં અડાડવાનો આ નહીં તો કહી દઉં હાથ અડાડે જો ભાભી મર્યાદા ના તોડાય મારી હાચું કે મારી મારે મારી મર્યાદા ના તો આ છોકરા તું બેચે ઘડી ગેઠો તું બે કલ્યા ઝઘડો થાય છે યાર આઈકા મેલ્લી હું મેલી એ બૈરીના ગુલામ મારા છોકરા ઉપર હાથ બાજુ ભાભી પડતો બૈરા નહીં આવું. હવામાન નહીં રહી તારું જતો રહે નીકળે એથી મારા ઘરેથી એ મારી કારકા હોજે આવું તારા ધણી મળવા આ પછી તે મારો ધણી ઉકેલ લેવાનો અલા ઝાલા આવજો કે પાછી ઠપકાયો આમ હોજે આવું તારા ઘેર મારી હારી કારસા જો પેલી મને તું તારી તરફ એ ત્યારે નકરું બોલ બોલ કરવાનું લે મારા વગડા ઉપર ધોકો છે ને મારા બે તું બેહી જાય તો આ હોજે હવે તું ઘેર. ઓંગળામાં શું પડે એના ઘરમાં જઈને મારજે આ વળી શું હજા તાર બાપને બોલાવી આવજો જાજી હેડજે આ તો એ આવે એટલે એની વાત લગાડ દઉં જો આ વળી શું મને નકરું બોલ બોલ કરવાનું ચાલુ જોઈએ ત્યારે બાપુ 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 દીપલા મન માર્યો આ મારો છોકરો હું છે બેટા આપણા દીપલા મન માર્યો દીપલો ના કહેવાય દીપા ભા કહેવાય તારો ભા થાય છે મારા હારા મારા મમ્મીને બોલ બોલ કરતો તો હું બોલ બોલ કરતો તો તને એકડ એવું કહેતો એટલે તાર મમ્મી બોલી કે હોમાં પેલા દીપલાને બાયડું બોલી દીપલો બોલ્યો એટલે દીપલો ના કહેવાય દીપો ભા કહેવાય મારા હારા અને તમે બે ભેગો માધનાના ભેગો આખો ગામમાં લડાઈ વૈકન મારો વૈકન મને ના મમ્મી દઈ આ જાણે હું તો પેલી મંડળીમાં ગયો તો એ તો બધી ખબર આખો દાડો બસ ભજન 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 અને આ પેલો દીપલો દીપલાની બૈરી થોડી આગી બે મારી હારી કજ્જાના મૂળ આખો દાડો એટલે અમે લોકો કજે કરે કે તમે પેલા શું દીપા ભા હે ને ભા અલી તારો જેઠ થાય દીપો હા દીપલો મારા જે દીપો ના મારા મારો છોકરા હાથમાંથી લડાડવાનો કહી દઉં આ અળવિત્રો જ છે તે તારો શિયો આ તે હારો છે બિચારા મને માર્યું હોય દેખો અને જબ્બર વાજીઓ બે જાય તો બે તમે બે જણા એક જ માધનાના આ પેલી કાલ આ છોંતાળી જો ઝઘડો કરે ને આ ચંપાળી જો ઝઘડો કરે કાલ ઓલી મેનો જોડે ઝઘડો કરે પણ તારો જીબડો આટલાથી આટલો કર્યો તો ઓછો કર કપાય મારો જીબડો ભલે આવડો હોય કે આવડો મોટો હોય પણ તમારે મારું ઉપરાણું લેવું જોઈએ ના કે પેલી ચંપાડી તમને રોંધીને ખવડાઈ જાય કશું આ ભજન કરો મને શાક ખવડાય પેલું પણ મારા બાપ વફાડો તારી માનું તો હમણાં જ બે એક જ માધના છે વફાડ મારી શું આ વાત શું હતી મને કે એ ચંપાડી હે ને અમે લોકો બે દાડા જ સૂજ્યા અને તમે બે દાડા જતા રહ્યા મંડળીમાં કે આ જો ઈ છોકરું જો પણ ઘરમાં આવડું જલારામ તાળું માર્યું કોણ ચોરી જાય તારા ઘરમાં આ જો ઈ છોકરું જો આપણા ભાઈનું છોકરું છે લ્યા અને મારો ભાઈ છે એ હતો તો હું પરિણામ તું ઘરમાં આવીને કઈ ના આવત તો મેં કીધું તું કે મન પૈણો માએ આવી એ મરીજી કાસુડી તો એને જેવી એવી પાછી હા તે હા હરીશું હું તો આ એ, વળી ને તો છોકરાની અહીંયા વડવડ. આવી પેલી ચંપાડી દીપલો આખો દાડો ને પેલી નકરું કર કરે એ આવો લોકો ભાભી ઘરમાં મજામાં આયા. એ છોકરી રસ લે આઈ અહીંયા પાછી. ખેપટી તું તો બને થઈ જજે જો આંધળો છે ને, આંધળો છે ને. ખેપી કહેવા પાછી મને. ઓ ભાભી ક્યાં તમે છોકરી ચૂપ થઈ આપણા જાઓ મારું બૈરું. તમે ના બોલશો તમે બૈરીના ગુલામ બની જાઓ એ, એને તો આ બની છે ને બોલી જાય. ઊભી રહેજો, ઊભી રહેજો. ઓ ભાભી જો ભાભી તમે જો એ બેહો અલ્યા બેહો પૈસા બે મારી આબરૂની શું કા પથ્થર પડે પણ એ મારી આટલું બધું બોલી જાય તો તમને શરમ આવી જોઈએ કે તમને શરમ તો આટલું મને બધું બહુ આવે બોલી છે જાય. શરમ પણ હું એના ઘેર જઈને એની જોડે પૈસા ઝઘડો બે કરું. બે કનોડા જો બે એ તું મારી માં છે હું તારા પગ હા, ઉભા દબાવું રહો. શાંતિ રાખ દબાવ. શાંતિ રાખ હાથ પર પગ છે. દબાવ. ભાઈ આ છોકરાને લાવો. ઉભા હેડ જા. એ બેહો અલ્યા બેહો તમારા પગ દબાવું તમે કોને મંગાવું ખો પીવો કજ્જા ના કરો પૈસા ના, મારી આજ તો હું દીપલાને બી બોલાવું. અને પાછું એમ નહીં કે હું હાંજે આવું. એટલે શું કહે, મોટો દાદા બાદા થઈ ગયો? હા, અલી મોટી જેઠ છોકરા. જેઠ સા તારો ના બોલાય આ તો આવા ભાઈ ભાઈ દીપલાને- તમારે કોઈ નહીં જાવું હું દીપાભાઈ ઘેર જાઉં હું વાત કરું કજ્યો તમે આ કશું બોહરા માટે કજ્યો ના, છે હું આય. પણ મારી મારે આમાં હું ઝઘડો નહીં કો કરું. કાળકામાં શાંતિ રાખો કે હા, શાંતિ એ રેવા દે મારા હા એ, બે ચંપાડી, આમ આવજે તું. ઓ આ પૈસા બે પગે લાગુ બંધ કર
મારી હારી અકેલી ખાવા કોક તો આવ્યું હોય તો પોણી નું પૂછે કજ્યા વાના નોમના અમારા નામના કજિયા હા પૈસા દે જવા દે હા આવ બાબા અલે રે તમારા જીવે એટલું દે કોના હારા ઘરમાં પૂછ ચાવી સદા જોડે નહીં લે આ ચાવી પકડીને ઘર પૂછ મારી હારી પૈસા ભાભી અબે ઓ દીપાબા હા, કાળા ભાઈ ભગત કેમ છે મારા ભાઈ ઉભો ભાઈ ઉભો હા સાચી ગયો લે બે મારા ભાઈ બે આ ખાટલી એક જણ માટે જ બનાવી છે બે બરોબર અરે હું ધાર્યું છે લા તારા બે, બૈરાઈ બે, યાર. બે, બે. તું બે માર નહીં બે હું તો હમણાં અંદર ઘરમાં બે ઊંઘ્યો તો આ તાર બૈરાઈ હું ધાર્યું છે લે ભાઈ કંટાળ્યો મેં અરે ભાઈ યાર આપણે કેટલા આમ ચડ્ડી પહેરતા હતા ને આપણે તારના ભાઈબંધી જોડે ભાઈઓને જેમ રહ્યા છે ભાઈ ના ના કાળ પાડતો બપોરની તો આ ના કાબરી કોઈ પાડતો તો લાવ્યો. તમને બૈરાની હું ના પાડતો તો લાયા ધોમેડું નાખ્યું તમારું અલ્યા પણ એવું નહીં ભાઈ તાર રોટલા ખાવાની તકલીફ થતી હતી એટલે હું કહું યાર દોરી છે દોરી આ તો અંદરથી કાઢી છે તાર બૈરી તું બે હું ચાબે વહુ તો જાઓ વહુનું નામ ભૂલી જાઉં હું હતું નામ આ તારું શું છે બધું? ખાટલા ને બાટલા ઠાડીને આવ્યા. હાય, અને હાય. કોમ કરો પછી લોકોના બૈરા કેમ ને કે બૈરીના ગુલામ? અલી આવું ના કે મારો હેડો, ભાઈ હેડો, ઊભા થવાની છે, તો હેડવાનું ભાઈ તું કરો. ખોટું ના લગાડે તો બોલ ના, ખોટું શેનું ના લગાડે? લ્યો, તો તારા લ્યો. ધણીને સમજાય. કરો તારા ધણીને લે રોમ મારી હા તારા ધણીને સમજાય. તમે જતા રહો અહીંથી. અમારા ઘરે નહીં આવવાનું તમારે. તું આને લાઈ વચ્ચે તું ચમા વચ્ચે યાર વચ્ચે વચ્ચે બોલ બોલ ના કર હેડવાનું કરે. એ ખેપટી હેડવાનું કરે. તમે ઘરમાં જઈને કોમ કરો, અલી કોમ ભાભી કરી જાતા નહીં ઘરમાં. બનાવ માર ઘરમાં કંકાઉ લે ગાલે છે વાત કહું આ તું તો કાળ મૂકી કાળ મારે એક મંદિર આબરૂ છે એટલી તો રાશે પૈસા તારા પણ હવે તો મારે ગત્તુંય આબરૂ નહીં રાખે. અને તું જડિયા લઈ જા લે વધારે પડતું નહીં બોલે. લઈ જા લે કપાઈ જા બોલા માર બૈરું કાપી નાખે તારો શું ધણી? માર બૈરું કાપી નાખશે હું નહીં કાપું માર તો લે કેસ તાઈ બૈરાન લાવ મત લાવજો, વાળો લાવો. એ મારે બે, ફોનથી રાખો છો ને લડાવો. છોડ દે. લડાવો, ફોનથી. મને વાગશે છોડ દે દિયો મૂકી દે આ કેસ થાય આપણી પૂછો અલે આખું હેડ જો જા, હેડવાનું રાખો. કરી જાય છે. અંગડાથી નીકળો. જા. તમે ઘરમાં કોમ કરો, ઘરમાં ઢગલો કોમ આની કર્યો. વાવ કેમ મારી વાત એ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હવે, હવે ઘરમાં કોમ પડ્યો એટલે વાંધો થાય. અભી હાલ તો મને એવું કહેતા હતા કે બાયડીનો ગુલામ તમારા ભાઈને તમે કોમ તો કરાવો જ છો કે એટલે કરાવવું પડે, કોમ તો કરાવવું. મારા બાબરી એની કરાવવાની છે હવે આગળ મત લે આવું છે રોવા ચાવા વચ્ચે જો ને જેવું છોકરાને મારો. મારે આટલો લાંબો જીવડો ખાય તો મારે ખાય. મારા છોકરાને જેમ મારો. એ. તું આને તો લાવજે હો. લે. લાવજે. બે જણી લડો ઉભે રહો, ઉભે રહો. કપાઈ દો. બે જણી લડો મરી દો. દો ચાર કપાઈ. કટકા હતા અમે બે જણા સંન્યાસ લઈ લીધો સંન્યાસ. મારી બહેનો જોતું જ નહીં છોકરું જોતું અને તું બોલો. મારા આ તો હું કાપી નાખું બોલ. ઉડાડી ઉડાડી હા, ઉડાડી દે. માર બૈરા મરી જાય ભાગી જા. તું આમ ભરકમ મરવા દે બે બૈરા નવા લાઈશું આ બેન મરવા દે બરોબર લડવાનું મરવા હેડે આપણે મારી હારીઓ. આપણે બીજું કઈ લેવા દઈશું મારો ધણિયા પેલો ભાવ તારા લીધે બનાવ્યો. મારો ધણી જતો રહ્યો, તારા લીધે. તે મારું મારા છોકરું હેડી રોવે, રોવે, મારું છોકરું કોને હાલવાનું મારે? તો તારા મારા ઘરમાં કામ કોણ કરશે? બોલ, તું કરવા આવીશ? અરે તારો હેડ, હેડ, ધણી હેડ, હેડ. ઓ ધણી પાછા આવો. હું કહું. આવો, પાછા આવો, પાછા આવો. હું છું એક્ટર ભાવિકા અને આજે અમારું છોકરું રોઈ રહ્યું પણ અમે લોકો શૂટિંગ કરતા હતા અને અમારી ચેનલનું નામ હોય ડીકે રાજા તો તમે છે ને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને રોજ ને એટલા મસ્ત મસ્ત કોમેડી વિડીયો અમે બનાવી પણ આ છોકરું અમારું રોવે અને ઓબરો ઘંટડી ખાસ દબાવજો યાર ઘંટડી દબાવજો તો જ જોઈ શકશો અને આવી રીતે નવા નવા છોકરા અમે રોવડાવતા જ રહીશું તમારા માટે બધું થશે પણ લાઈક શેર સબસ્ક્રાઇબ ડીકે રાજા જય માતાજી જય વિયતમાં